એવા તુલસીદાસજી મહારાજ આધ્યાત્મિક અર્થો બતાવે છે રામાયણની અંદર. પરમાત્મા વિદ્યા અભ્યાસ કરે છે. આમ તો 16 સંસ્કાર બતાવ્યા છે. ગુરુ ગ્રહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ. થોડા જ સમયની અંદર બધી વિદ્યા ભગવાને પ્રાપ્ત કરી લીધી. વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા કરવા માટે, ઋષિઓની રક્ષા કરવા માટે વિશ્વામિત્ર ભગવાન રામ અને લક્ષ્મણને સાથે લઈ જાય છે. વિદ્યા અભ્યાસ પરિપૂર્ણ થયો છે. વિશ્વામિત્રની સાથે બંને ભાઈઓ જનકપુરમાં આવે છે. જનકપુરની અંદર આવી અને મહારાજ જનક સીતાજીનો સ્વયંવર કરે છે. એમાં ભગવાને ભાગ લીધો છે. આપણે સૌ આ વાતને જાણીએ છીએ. આ સ્વયંવર છે એમની અંદર ભગવાન રામનો વિજય થાય છે. એક ભાઈ નહીં પણ 4 ભાઈઓ છે એના લગ્ન જનકપુરમાં થયા છે. મહારાજ જનક જ્ઞાની પુરુષ છે. રામાયણની અંદર એક પાત્ર બતાવ્યું છે જનક મહારાજનું. એટલા બધા જ્ઞાની છે. શાસ્ત્રની અંદર એમ બતાવ્યું કે સુખદેવજી મહારાજ જેવા યોગી એને જો કોઈની પાસે જ્ઞાન લીધું હોય તો એ જનક છે. જ્ઞાનનો ભંડાર છે. અને છતાં પણ આ મહારાજ જનક પોતાની 4 દીકરીઓની વિદાય આપે ને ત્યારે એની આંખ પણ ભીની થઈ છે. સીતા સહિત 4 દીકરીઓની વિદાય થઈ છે. અયોધ્યાની અંદર આનંદ છે, ઉમંગ છે, ઉત્સાહ છે. જ્યારથી ભગવાન રામ પ્રગટ્યા છે, રામનો જન્મ થયો છે, ત્યારથી દરરોજને માટે સૂર્યોદય થયો છે, ક્યારેય સૂર્યાસ્ત થયો નથી. સૂર્યનું તેજ વધ્યું છે, અયોધ્યાનું તેજ વધ્યું છે, કીર્તિ વધી છે, પ્રતિષ્ઠા વધી છે. કારણ કે ભગવાન બ્રહ્મ આજે મનુષ્ય બની અને પૃથ્વી ઉપર પધાર્યા છે. ભગવાનના વિવાહનો સમય પૂર્ણ થયો, વિવાહ સંસ્કાર થયા. 16 સંસ્કારમાંનો વિવાહ સંસ્કાર સંપન્ન થયો અને સમય આવ્યો હવે રાત્રિનો. અત્યાર સુધી સૂર્યોદય હતો, હવે અંધકાર થવાની તૈયારી છે અયોધ્યાની અંદર. એક વખત મહારાજ દશરથ સભા ભરીને બેઠા હોય અને આ સભાની અંદર મનની અંદર વિચાર કરે કે મારા મોટા પુત્ર રામ છે એને હું રાજ્ય સોંપી દઉં. એટલું જ નહીં પણ મહાપુરુષો એમ કહ્યું કે રામાયણમાં એવું લખ્યું છે કે મહારાજ દશરથની કાનની પાસે માત્ર એક સફેદ વાળ આવ્યો છે. કાનની પાસે એક સફેદ વાળ આવવો એનો અર્થ એ થયો કે હવે વૃદ્ધાવસ્થા એમ કહે છે કે હવે તમે પરમાત્માની ભક્તિ કરો. સફેદ વાળ કાનની પાસે આવો એનો અર્થ એ કે કાળ હવે કાનમાં આવીને કહે છે કે હવે તમે પરમાત્માના શરણે જાઓ. આ શરીરનું એક નિયમ હતો પહેલાના સમયમાં, અત્યારની વાત નથી. અત્યારે તો નાના નાના છોકરાઓને સફેદ વાળ આવી ગયા છે. આ તો ત્રેતાયુગની વાત છે. સફેદ વાળ પેલો કાનની પાસે આવે અને પેલો સફેદ વાળ કાનની પાસે આવે એનો અર્થ એ થાય સર્વસ્વનો ત્યાગ કરી અને હવે ભગવાનમય જીવન જીવવાનું છે. એને પણ કથા સાંભળવી હોય ને, દરેક જીવને અધિકાર છે ભગવાનની કથાનો. તો અહીંયા મહારાજ દશરથે નક્કી કર્યું મારા કાનની પાસે સફેદ વાળ આવ્યો છે, હું મારું આ રાજ્ય એ મારા મોટા પુત્રને સોંપી દઉં. બધાને સમાચાર મળ્યા, બધી જગ્યાએ આનંદ છે, ઉત્સવની ઉજવણી થાય છે. માં કૈકેયીને પણ આનંદ થયો છે. એવું નથી કે માં કૈકેયીને આનંદ નહોતો આ વાતનો. માં કૈકેયીને પણ વધારેમાં વધારે જો આનંદ હોય ને અયોધ્યામાં તો માં કૌશલ્યા કરતા પણ વધારે કૈકેયીને હતો બાપ. કારણ કે કૈકેયી છે ને એ ભરત કરતા પણ રામને વધારે પ્રેમ કરે છે. પણ એક જ રાત્રિ
મંથરાનો સંગ, અને માત્ર મંથરાના સંગથી કૈકેયીની બુદ્ધિ બગડે મહાપુરુષો ના પાડે છે, એ શક્ય નથી. કારણ કે માં કૈકેયી છે ને એની બુદ્ધિ એ દેવતાઓ પણ બગાડી ન શક્યા, મંથરાનું શું આવે? આપણને કોઈ પૂછે રામાયણની અંદર હાવ સરળમાં સરળ પ્રશ્નો, આપણી બધાની પાસે આ જવાબ, રામને વન કોને આપ્યા? એટલે આપણે તરત જ કહી માં કૈકેયી. એવું નથી. મહાપુરુષોએ આમની અંદર મનોમંથન કર્યું છે, સંતોએ આની અંદર મનોમંથન કર્યું છે કે માં કૈકેયી રામને ક્યારેય વન ન આપે. એની પાછળનું કારણ છે રામાયણમાં. પહેલું કારણ તો એ જ છે કે માં કૈકેયી ભરત કરતા પણ વધારે રામને પ્રેમ કરે છે, તો એ રામને વનવાસ કેમ આપે? બીજું કારણ, મહત્વનું કારણ, માં કૈકેયીને ખબર છે રામને વનમાં મોકલીશ એટલે 14 વર્ષ પૂરા થઈ જશે એટલે રામ મારો થઈ જશે. રામ મારી હારે કોઈ પણ વેર નહીં રાખે, કોઈ અબોલા નહીં રાખે. 14 વર્ષ પૂરા થઈ જશે ને એટલે રામ મારી પાસે આવી જશે, મારો દીકરો થઈ જશે. પણ કૈકેયીને આ વાતની ખબર હતી કે રામ તો 14 વર્ષ પછી મારો થઈ જશે, પણ મારો ભરત છે ને એ ભરત મારો ક્યારેય નહીં થાય. હે સાહેબ, આ કૈકેયીને ખબર હતી આ વાતની. વિચાર કરો તમે એક વખત કે કઈ માં પોતાના દીકરાને ખોઈ દે? માં કૈકેયી જાણે છે રામને વનવાસ આપવો એટલે રામને વનમાં મોકલવો નહીં, મારે મારા સગા દીકરા ભરતને ખોઈ દેવો, આ રામનો વનવાસ છે. મારા સગા દીકરાને મારે ખોવો પડશે. અને બન્યું એવું જ. રામનો વનવાસ પૂર્ણ થયો એટલે પહેલા માતા કૈકેયીને વંદન. પણ ભરત એમ કહ્યું કે હે માં, હું તને ક્યારેય મોઢું નહીં બતાવું મારું. તે એવું કલંક લગાડ્યું છે મારી ઉપર. સગો દીકરો જેને ખોઈ દીધો એ. ત્રીજું કારણ, માતા કૈકેયી રામને વનમાં ન મોકલે એનું ત્રીજું કારણ એ છે, દેવતાઓ આવ્યા છે સ્વર્ગમાંથી. જ્યારે રામ રાજ્ય અભિષેકની વાત ચાલે છે ને અયોધ્યામાં, ત્યારે સ્વર્ગમાંથી ઇન્દ્ર આદિ દેવતાઓ સ્વાર્થી છે સાહેબ. અયોધ્યામાં આવ્યા માં કૈકેયીની પાસે, હે માં, આ અયોધ્યા નગરીનું રાજ્ય કરવા માટે રામ નથી પ્રગટ થયા, એને વનમાં જવાનું છે. એનો જન્મ એ વનવાસ માટે છે, એનો જન્મ રાજ્ય માટે નથી. ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. હે માં કૈકેયી, દેવતાઓ કહે છે રામ વનમાં જાશે તો જ ધર્મની સ્થાપના થશે, તો જ ધર્મની રક્ષા થશે. આ સમાજના છેલ્લા માણસ સુધી રામ પહોંચશે તો જ ધર્મ પહોંચશે. કારણ કે રામ ધર્મનું પ્રતીક છે. રામ રાજ્ય માટે નથી, ધર્મની સ્થાપના માટે રામ છે. એટલા માટે માં કૈકેયી, આ અયોધ્યાની અંદર તું એક જ એવી સ્ત્રી છે કે આ સમાજનો કલંક, આ દુનિયાનો કલંક એ તું જ સ્વીકારી શકે. બાકી કોઈ સ્ત્રી એવી નથી અયોધ્યામાં, કોઈ પાત્ર એવું નથી કે આ કલંકનો સ્વીકાર કરી શકે. દેવતાઓની રક્ષા કરવા માટે સંતોએ કહ્યું છે. દેવતાઓને ખબર પડી ગઈ કે જો રામ રાજા થઈ જશે ને તો દેવતાઓ દૈત્યોની પાસે પરાસ્ત થઈ જશે. રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યો એ દેવતાઓને હેરાન કરશે. રામને વનમાં મોકલવામાં મોટામાં મોટો ફાળો છે ને એ દેવતાઓનો છે, માં કૈકેયીનો નથી. પણ માં કૈકેયી દેવતાઓનું પણ ન માન્યા. મંથરાની તો વાત ત્યાં રહી ગઈ, દેવતાઓને પણ ના પાડી દીધી. હે દેવતાઓ, તમે પાછા સ્વર્ગમાં વયા જાઓ, હું મારા રામને વનમાં ન મોકલી શકું. દેવતાઓ વિચાર કરે છે શું કરવું. આવતીકાલે જો રામ રાજ્ય ઉપર બેસી જાય તો અનર્થ થઈ જાય. અને ત્યારે બધા દેવતાઓ માં સરસ્વતી માતાજીની પાસે જાય અને બધા દેવતાઓની વાત માં સરસ્વતી સાંભળે
અને આ માં સરસ્વતી મંથરાની જીભ ઉપર બેસે ત્યારે એનામાં એ શક્તિ આવે કે માતા કૈકેયીના મુખેથી રામને વનમાં જવાના વચનો મગાય છે. આટલી ક્રિયા થઈ છે રામને વનમાં મોકલવા માટેની ક્રિયાઓ. માત્ર મંથરાએ કહ્યું અને માં કૈકેયી રામને વનમાં મોકલી દે. આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ, પણ સંતોના સત્સંગમાં આપણે આવું સાંભળ્યું છે કે માએ રામને વનવાસ નથી આપ્યો, દેવતાઓએ રામને વનવાસ આપ્યો છે. પોતાનું કામ પૂર્ણ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે. ધર્મ સ્વરૂપ રામ એટલા માટે વનમાં ગયા છે. એટલું જ નહીં, કેટલું દુઃખ સાહેબ તમે જુઓ તો ખરા. બ્રહ્મ તરીકે જેનો જન્મ થયો, 14 લોક બ્રહ્માંડનો જે માલિક છે, અયોધ્યાની અંદર ખબર પડી કે રામને વનવાસ મળવાનો છે. આખી અયોધ્યા નગરી છે જે ઉત્સવ પ્રિય હતી, ઉત્સવો ઉજવતી હતી, આખી નગરી એ આજે શોક મગ્ન થઈ ગઈ છે. રામ રાજ્યની વાત અને અત્યારે રામ વનવાસની વાત અયોધ્યાના વાસીઓ સ્વીકારી નથી શકતા. બધાએ ખૂબ રુદન કર્યું છે. રામ જ્યારે વનમાં ગયા ને ત્યારે, રામને જ્યારે વનમાં મોકલ્યા ને ત્યારે એ દુઃખ એની પાસે તુચ્છ હતું. જ્યારે શ્રવણના માતા પિતા દેખાયા હતા અંત સમયે એને, મહારાજ દશરથને અંત સમયે શ્રવણના માતા પિતા દેખાયા, એ દુઃખ એને થયું ને એના કરતા પણ વધારે દુઃખ જ્યારે રામ વનમાં ગયા ને એ વાતનું હતું. કારણ કે મહારાજના અંત સમયે શ્રવણના માતા પિતા દેખાયા છે. આપણે સૌ જાણીએ છીએ આ વાતને. હમણાં જ ભાદરવા મહિનામાં કરણપરા ચોકની અંદર જે મહેતા પરિવારે અમારી કથા બેસાડી અને એ જ કથામાં આ કથાનું મુહૂર્ત દેવાયું, એ અમારી યજમાન પરિવાર અત્યારે કથામાં ઉપસ્થિત થયો છે. આપણે હાર્દિક સ્વાગત કરીએ. તો અહીંયા મહારાજ દશરથને કયું દુઃખ થયું? અંત સમયનું દુઃખ. શ્રવણના માતા પિતાનો શાપ. હે દશરથ, અમે આંધળા, અમારી એકની એક લાકડી, એ શ્રવણ મારો દીકરો, અને એનું તમે મૃત્યુ કર્યું, એને તમે મૃત્યુ આપ્યું. સાંભળો દશરથ, તમારે 4 સંતાનો હશે ને, છતાં પણ અંત સમયે તમારી પાસે એકેય હાજર નહીં હોય. જુઓ તો ખરા, કર્મની ગતિને તો જુઓ. ભગવાનના પિતા છે, અરે સાહેબ ભગવાનનો બાપ છે દશરથ, એને પણ આ કર્મ ભોગવવું પડે તો આપણે કોણ? એટલા માટે કર્મનો સિદ્ધાંત મને અને તમને બતાવે છે કે ભગવાન કદાચ આ પૃથ્વી લોક ઉપર અવતાર ધારણ કરે, એ પછી રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, અંતે કૃષ્ણ પણ એક પારાધીનું તીર પોતાના શરીરની અંદર લાગે અને પરમાત્મા સ્વધામ જાય, એમાં પણ એક પારાધીનું તીર નિમિત્ત બને છે. તમે જુઓ તો ખરા, અહીંયા મહારાજ દશરથ સ્વધામ ગમન કરે ત્યારે અંતે શ્રવણના માતા પિતા દેખાય એને. જેવું જેવું જીવનમાં આપણે કર્મ કરીએ છીએ, એ કર્મની ગતિ એ જ પ્રમાણે આપણો અંત સમય છે. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા, 3 પ્રકારના મંગલાચરણ બતાવ્યા છે ભાગવતના પ્રથમ સ્કંદની અંદર. 3 મંગલાચરણ છે.
પહેલું મંગલાચરણ છે એ બાલ્યાવસ્થાનું છે. પહેલા તો મંગલાચરણ કોને કહેવું? મંગલમય આચરણ થાય આપણું, એનું નામ મંગલાચરણ છે. જેના ચરણ પૂજવાથી આપણું આચરણ મંગલ બને એ મંગલાચરણ છે. એવું મંગલ આચરણ બાલ્ય અવસ્થાનું બતાવ્યું, યુવા અવસ્થાનું બતાવ્યું, વૃદ્ધા અવસ્થાનું બતાવ્યું છે. શા માટે? મહાપુરુષો એમ કહે છે કે બાલ્ય અવસ્થામાં મંગલ આચરણ કર્યું છે, આપણે મંગલાચરણ કર્યું છે. જેના ચરણ પૂજવાથી આપણું જીવન મંગલમય બન્યું છે, એવા ચરણની પૂજા થઈ છે, એવા ચરણની સેવા થઈ છે. તો એ બાલ્ય અવસ્થાનું મંગલાચરણ આપણી યુવા અવસ્થા છે ને, એમાં આપણને ઉપયોગમાં આવે છે. બાલ્ય અવસ્થામાં કરેલું મંગલાચરણ, બાલ્ય અવસ્થામાં કરેલી ભક્તિ યુવા અવસ્થામાં આપણને મદદ કરે છે, કામ આવે છે. આપણને એ ભક્તિ ઉપયોગી થાય છે યુવા અવસ્થામાં. કારણ કે એક યુવા અવસ્થા એવી છે સાહેબ કે જેમાં ભય છુપાયેલો છે. યુવા અવસ્થાની અંદર બાલ્ય અવસ્થા એ નિર્દોષ છે, વૃદ્ધાવસ્થા ક્ષમ્ય છે, બાલ્ય અવસ્થા પણ ક્ષમ્ય છે. બાળકો કાંઈ ભૂલ કરે તો આપણે માફ કરી દઈએ, વૃદ્ધો કાંઈ ભૂલ કરે તો આપણે માફ કરી દઈએ. પણ યુવા અવસ્થા, જેની યુવા અવસ્થા ચાલે છે એને યુવા અવસ્થાની અને મંગલાચરણ કરવું બહુ જરૂરી છે. બાલ્ય અવસ્થામાં મંગલાચરણ કર્યું યુવા અવસ્થાને સુધારવા માટે, યુવા અવસ્થામાં મંગલાચરણ કર્યું વૃદ્ધાવસ્થાને સુધારવા માટે, અને વૃદ્ધાવસ્થામાં મંગલાચરણ થાય એ મારું અને તમારો અંત સમય સુધારવા માટે છે. આપણો અંત સમય સુધરે, આપણું મૃત્યુ સુધરે, એટલા માટે મંગલ આચરણ બતાવ્યું છે. પરમાત્માના ચરણોની સેવા એ જ મંગલાચરણ છે. આ ત્રણ અવસ્થાની અંદર યુવા અવસ્થા આપણને ખૂબ દુખી કરે છે. કારણ કે યુવા અવસ્થા એક એવી અવસ્થા છે, જીવાત્માની પાસે સર્વસ્વ હોય છે. યુવા અવસ્થાની અંદર શરીર સારું હોય, સંપત્તિ હોય, અને આ શરીર સારું છે યુવા અવસ્થાની અંદર, સંપત્તિ છે. આ શરીર અને સંપત્તિ બે વસ્તુ છે ને, એનો આ યુવા અવસ્થાને અહંકાર છે. મારા સમૂહ કોઈ નથી આ દુનિયામાં. અને યુવા અવસ્થાની અંદર જે પાપ થાય અથવા તો યુવા અવસ્થાની અંદર જે પુણ્ય થાય, બંને પ્રકાર છે અહીંયા, મિશ્ર પ્રકાર, પાપ અને પુણ્ય બંને વસ્તુ શક્ય છે. યુવા અવસ્થાને સાચવવાની છે. કારણ કે યુવા અવસ્થા બગડતા વાર નથી લાગતી. અહંકાર આવી જાય છે યુવા અવસ્થામાં, શરીરનો અહંકાર. એ યુવા અવસ્થા ભૂલી જાય છે કે અમારે પણ એક વખત વૃદ્ધ થવાનું છે. એના માટે એક સાહિત્યકારે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એક વૃદ્ધ માણસ લાકડીનો ટેકો લઈ અને કમરેથી વળી ગયા છે દાદા, અને લાકડીનો ટેકો છે. એટલે વાકા વાકા લાકડીના ટેકે ટેકે ચાલ્યા આવે છે. એમાં એક યુવાન તેને સામો બેઠો. યુવાન અવસ્થા હતી, અહંકાર હતો, અભિમાન હતું. અહંકારમાં ને અહંકારમાં એ દાદાની મશ્કરી કરે છે. હે દાદા, તમે આ વાકા વાકા ચાલ્યા જાઓ છો, તમારું કંઈ ખોવાઈ ગયું છે તો હું તમને શોધવામાં મદદ કરું. ત્યારે દાદાએ બહુ સરસ જવાબ આપ્યો, હા બેટા, મારી યુવાની ખોવાઈ ગઈ છે, એને હું ગોતું છું. ધ્યાન રાખજે, તારી યુવાની ન ખોવાઈ જાય. તારો પણ એક વખત આ જ સમય આવશે. આ યુવા અવસ્થા છે ને, બહુ કઠિન છે સાહેબ.
અતિથિઓ આપણી કથામાં પધારતા હોય, કારણ કે આ રાજકોટ અમારી કર્મભૂમિ છે, એટલા માટે અમારા મામાના દીકરાઓ શ્યામભાઈ મહેતા અને દિલીપભાઈ મહેતા, મારા સગા મામાના દીકરાઓ પધાર્યા છે કથાની અંદર, તો આપણે એનું પણ હાર્દિક સ્વાગત કરીએ. કોઈ પણ અતિથિઓ આવે એ હૃદયના આવકારથી આપણી પ્રત્યે જે સ્નેહ છે, આપણી પ્રત્યે જે પ્રેમ છે, એટલા માટે અતિથિઓ પધારતા હોય છે કથામાં. અહીંયા સુખદેવજી મહારાજ રામકથાનું વર્ણન કરતા 3 મંગલાચરણની વાત બતાવી છે: બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા. કારણ કે વૃદ્ધાવસ્થાનું મંગલાચરણ આપણું અંત સમય, આપણું મૃત્યુ સુધારે છે. મહારાજ દશરથ ખૂબ દુઃખી થયા છે. ભગવાન રામને વનવાસની પ્રાપ્તિ થઈ. એટલું જ નહીં, વનમાં પણ ભગવાન રામ અને સીતાજીનો વિયોગ થયો છે, એવી કથા છે. અહીંયા રામકથાની અંદર 2 પ્રકારના વિયોગ છે. 2 વખત વિયોગ થયો છે, આપણે સૌ જાણીએ છીએ. રામ અને સીતાના 2 વિયોગ. પહેલો વિયોગ કયો? જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું ત્યારે પહેલો વિયોગ થયો. પણ આ વિયોગ કેવો હતો? માં સીતાને દુઃખદાયક નહોતો આ વિયોગ. આ વિયોગ હતો ને તેનું નામ હતું અશોક વિયોગ. કોઈ શોક ન હતો, એટલા માટે અશોક. અને એટલા માટે સીતાજી એ રાવણના રાજ્યની અંદર, લંકાની અંદર અશોક વાટિકામાં રહ્યા છે. એનું નામ અશોક વાટિકા છે, કારણ કે માં સીતા છે ને, એનો વિયોગ ખરો, પણ અશોક વિયોગ હતો. એક આશા હતી, મને રામ લેવા આવશે, એવી આશા હતી. અને આ આશા એ સીતાજીને કોઈ પ્રકારનું દુઃખ ન પહોંચાડતી. એટલા માટે પહેલો વિયોગ અશોક વિયોગ. આશા જેમાં છુપાયેલી છે કે મારા રામ આવશે, મને લેવા માટે આવશે. પણ બીજો જ્યારે વિયોગ થયો ને સાહેબ, એ વિયોગ હતો ને, એનું નામ સશોક વિયોગ હતો. એ માં સીતા માટે દુઃખદાયક વિયોગ હતો. કારણ કે આમાં તો આશા હતી કે રામ લેવા આવશે, પણ જ્યારે વનવાસ પૂર્ણ થયો, રામ રાજા બની ગયા, રાજ્ય અભિષેક થઈ ગયો, અને જે સમયે માં સીતાને જરૂર હતી જ્યારે પરિવારની, એ જ સમયે જ્યારે ભગવાન રામે અયોધ્યાના વાસીઓના કહેવાથી સીતાજીનો ત્યાગ કરી દીધો ને, એ જે વિયોગ હતો ને, એ દુઃખદાયક વિયોગ હતો. એમાં કોઈ આશા નહોતી, કારણ કે રામે જ ત્યાગ કર્યો છે. રામ મને લેવા આવશે, આવી કોઈ આશા ન હતી. અને એ સમયે જ્યારે લવ અને કુશ એનો જન્મ થવાનો હતો, જ્યારે પરિવારની જરૂર હતી, ત્યારે એ દુઃખદાયક વિયોગની અંદર વાલ્મીકી ઋષિએ માં સીતાજીને પોતાના આશ્રમની અંદર સ્થાન આપ્યું. અને એમ કેવું હોય તો કહી શકાય, સંતોની પાસે સાંભળ્યું છે કે માં સીતાજીને એ દુઃખદાયક વિયોગ એ રડાવ્યું. સીતાજી રેડા રુદન કર્યું છે, અને એ આંસુ એટલા બધા ભયંકર આંસુ હતા. વાલ્મીકી ઓળખી ગયા આંસુને. આ પૃથ્વી ઉપર પડે ને તો આ પૃથ્વી રસા તાલ વહી જાય, એટલા બધા ભયંકર આંસુ છે. એટલા માટે વાલ્મીકીએ એ આંસુને પૃથ્વી ઉપર ન પડવા દીધા અને પોતાના કમંડળમાં ઝીલી લીધા. અને એ આંસુથી જ ભગવાન રામની કથાનો આરંભ થઈ ગયો સાહેબ. વાલ્મીકી રામાયણનો આરંભ થઈ ગયો. માં સીતાના જે આંસુ છે ને, એ આંસુથી જ વાલ્મીકીએ રામાયણની રચના કરી છે. એ આંસુને સાચવી લીધા છે. એવો દુઃખદાયક વિયોગ હતો. એટલા માટે અશોક વિયોગ અને સશોક વિયોગ, આ 2 વિયોગની કથા અહીંયા રામ કથામાંથી પ્રાપ્ત થાય છે.